હા, કેમ? હનુમાનજી ચિરંજીવી છે, એટલે પોતાની ઈચ્છા હોય ત્યાં સુધી પૃથ્વી ઉપર રહે. 5000 વર્ષ પહેલાં મહાભારત, કમંડ તોડે અને અર્જુન રથ ઉપર. 300 વર્ષ પહેલાં છપૈયામાં શ્રીકૃષ્ણ ભગવાનની રક્ષા કરે છે. 8 ચિરંજીવી એવા હનુમાન, બલિ, વ્યાસ, કૃપાચાર્ય, અશ્વસ્થામા, વિભીષણ, માર્કંડેય અને પરશુરામ. હે સ્વામી પવનપુત્ર હનુમાનજી ચિરંજીવી કેવી રીતે થયા? દિવ્ય ભગવાનના વૈકુંઠ લોકોને વિશે નહીં જોઈને આ પૃથ્વી ઉપર નિરંતર નિવાસ કરીને એ શું કરે છે? હનુમાનજીના ચિરંજીવીપણાનું કારણ. હે રાજન, આ પ્રકારે પ્રેમથી પ્રેમવતીએ પ્રશ્ન પૂછ્યો ત્યારે ધર્મદેવ તેમને કહેવા લાગ્યા, હે દેવી, સીતારામજીની કૃપાથી હનુમાનજી ચિરંજીવી થયા છે. જ્યારે શ્રીરામચંદ્રજી ભગવાન યુદ્ધમાં રાવણને મારી પોતાની સૈન્ય તથા પરિવારની સાથે અયોધ્યા પધાર્યા અને રાજગાદી ઉપર અધિષ્ઠિત થયા, તે સમયે હે સતી, ભગવાનનો વિયોગ સહન નહીં કરનારા દિવ્ય રૂપધારી સુગ્રીવાદી વાનરો, વિભીષણાદિ રાક્ષસો અને જાંબુવન આદિ રેંશો 1 વર્ષ સુધી અયોધ્યા નગરીમાં રહ્યા. છત્ર ચામર આદિથી તે રઘુકુલ નાયક ભગવાન શ્રીરામચંદ્રજીની સેવા કરતા તેમના અંતરમાં દિવસે દિવસે ભગવાનનો અતિ ગાઢ પ્રેમ ઉત્પન્ન થયો. તેથી સમસ્ત વ્યવહારિક કાર્યોને ભૂલી ગયા અને પ્રભુના સાનિધ્યમાં ત્યાગ કરી પોતાના ઘર પ્રત્યે જવાની અનિચ્છાવાળા તે સુગ્રીવાદી સેવકોને ભગવાન શ્રી રામે પરાણે પોતાના ઘરે મોકલવાની ઈચ્છાથી વસ્ત્રો, આભૂષણો અને ધનથી સર્વનું સન્માન કર્યું. આ રીતે યથાયોગ્ય સન્માન કરાયેલા તે અશ્રુપૂર્ણ નેત્રોવાળા સુગ્રીવાદી વાનરોના ભગવાન શ્રીરામે પરાણે કિષ્કિંધા મોકલ્યા. ત્યારે જવાના સમયે હનુમાનજીના નેત્રોમાંથી પ્રેમના અશ્રુઓની ધારા વહેવા લાગી અને શ્રીરામચંદ્રજીને ભગવાન છોડીને જવા સમર્થ થયા નહીં. તેથી 2 હાથ જોડીને કહેવા લાગ્યા કે હે સ્વામી, તમારે વિશે મારો સ્નેહ નિરંતર સ્થિર રહે. હે વીર, અનુવૃત્તિપૂર્વકની ભક્તિ તમારે વિશે અચળ રહો અને તમારા સિવાય બીજે ક્યાંય પ્રીતિ ન થાવ. હે રામ, આ ધરતી પર જ્યાં સુધી તમારા પાવનકારી ચરિત્રોની કથા થયા કરે ત્યાં સુધી તે કથાને સાંભળવા માટે આ લોકમાં જીવતો રહું અને સદાય કથા સાંભળ્યા કરું એવી મારી ઈચ્છા છે. હે રામ, કિમપુરુષ ખંડમાં વસતા ગંધર્વો પણ મને સદાય તમારી કથા સંભળાવ્યા કરે એવી મારી અંતરની અભિલાષા છે. હે ભગવાન, તમારા કથામૃતનું પાન કરવાની જેવી મારા અંતરમાં ઈચ્છા વર્તે છે તેવી દિવ્ય વૈકુંઠ લોકોને પામવાની કે અણીમાંથી ઐશ્વર્યને પામવાની ઈચ્છા થતી નથી. એ નિશ્ચિત વાત છે કે સુવ્રત મુનિ કહે છે કે રાજન, આ પ્રમાણે હનુમાનજીએ કહ્યું. તેથી ભગવાન શ્રીરામચંદ્રજી પોતાની રાજગાદી ઉપરથી તત્કાળે નીચે ઉતરી હનુમાનજીને અતિ સ્નેહથી ભેટી પડ્યા અને કહેવા લાગ્યા, હે કપિશ્રેષ્ઠ, તમે જે માગ્યું તમે થશે, તેમાં કોઈ પ્રકારનો સંશય નથી. મારા વરદાનથી તમારા હૃદયની સર્વે ઈચ્છાઓ સિદ્ધ થશે. ધર્મદેવ કહે છે કે હે સુંદર વ્રતને ધારણ કરનારા સતી, ભગવાન શ્રીરામચંદ્રજી થકી આ પ્રમાણે વરદાનને પ્રાપ્ત કરનારા હનુમાનજી ભગવાન શ્રીરામચંદ્રજીની કથારૂપી અમૃતને જે એક પોતાનું જીવન બનાવનારા ચિરંજીવી બન્યા છે. આ પૃથ્વી ઉપર જે સ્થળે ભગવાન શ્રીરામચંદ્રજીની કથા થાય છે તે સ્થળે ભગવાનના વરદાનથી હનુમાનજી ત્યાં પધારે છે અને કથાનું શ્રવણ કરે છે. રાત્રે તમારી આગળ હું જ્યારે રામકથા કહેતો હતો ત્યારથી જ તેઓ ખરેખર કથા સાંભળવા પધાર્યા હતા અને અત્યારે આપણને પ્રત્યક્ષ દર્શન આપી અંતર્ધ્યાન થયા છે. મિત્રો, માહિતી સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ. આપનો દિવસ શુભ રહે.